જય શ્રી કૃષ્ણ સૌને. તો એક વખત મેં ફોગર સિસ્ટમ અમારા ગાયો ઉપર અમે ગોઠવેલી છે, ફોગર સિસ્ટમના ફુવારા. તો એ ફુવારા મેં તમને બતાવ્યા હતા કે આપણે જે ઇલેક્ટ્રિક પંપ આવે એની બેટરીથી ચાલે છે. તો તે દિવસે અમે એ બતાવવાનું ભૂલી ગયા હતા કે બેટરી કઈ રીતે ચાલે છે. આ ફુવારા છે, આપણે ફોલ્ડિંગ ફુવારા છે. તો એ બેટરી પંપના જે ચાર્જર આવે, પંપ ચાર્જર કરવાનું, એ ચાર્જરથી જ આપણે એ બેટરીને ચાલુ કરવી છે. અને એ બેટરી પછી પાણી ખેંચે છે અને આ ફુવારા પાણી પાડે છે. તો જો આ સિસ્ટમ છે. લાઇટ અત્યારે જ વહી ગઈ, નકર આપણે તમને ચાલુ કરીને બતાવત. જો આ ચાર્જર છે, પંપ ચાર્જર કરવાનું. અને આ પંપની અંદર જે બેટરી આવે એ બેટરી છે, ઇલેક્ટ્રિક પંપની બેટરી. દવા છાંટવાનો જે પંપ આવે એ પંપની બેટરી છે. અને આપણે એવરીથિંગ એના છેડા દીધેલા છે. આ ચાર્જર છે, ચાર્જરની અંદર છેડા દીધેલા છે. અને આપણે આ ઓટોમેટિક પ્લાન છે એની અંદર આ ઘૂઘરો મેં એક ફિટ કરી દીધો છે ઓટોમેટિક પ્લાનની અંદર. લાઇટ આવે એટલે સીધી પિન પાડવી એટલે બધા ફુવારા ચાલુ થઈ જાય. અને એક મસ્ત વસ્તુ તમને બતાવી દઈ કે આ ફુવારાના હિસાબે ફરજાની અંદર ઠંડક રહેશે. અને ઠંડકના લીધે જે દરજીડો ચકલી આવે, દરજીડો તમે લોકોએ જોયો હશે, એ દરજીડા ચકલી એ આપણે લીમડા ઉપર માળો બનાવ્યો છે. અત્યારે જો લીમડાની ઉપર માળો છે અને માળાની અંદર એ બેઠી છે. અત્યારે તમને બતાવવાની કોશિશ કરવી, કદાચ આપણે એમને બતાવીશું ને એટલે એ ઉડી જાય. તો એ ટ્રાય કરવી. એ જાય એ માળો છે, માળાની અંદર બેઠી હતી એટલે આપણે તમને બતાવ્યું ને એટલે અંદરથી ઉડી ગઈ. જો એનો માળો છે, કારણ કે ફુવારા અહીં બધે ચાલુ હોય એટલે અહીંયા બધે ઠંડો પવન આપણે આથમણી સાઈડથી, આથમણી દિશામાંથી પવન આવે એટલે આમ પવન એ સાઈડથી બધું આ બાજુ ઠંડુ વાતાવરણ કરતું આવે ફુવારાના હિસાબે. એટલે આ ઠંડકમાં ચકલાને પણ ખબર પડે કે ઠંડકમાં માળો બાંધવી એમ. અને આ ભેગા ભેગા તમને કાળી દેવલીનો પણ માળો બતાવી દઈ. તો હાલો, કાળી દેવલી પણ અહીંયા જ છે, વાહડા નીચે એને ઈંડા મેક્યા છે. જે મેં કટ્ટાની અંદર કુંવળ ભરીને રાખ્યું હતું એ કુંવળની અંદર એને માળો બનાવી અને ઈંડા મૂકી દીધા છે. કદાચ બેઠી છે. ના, એ નથી બેઠી, ઉડી ગઈ છે, ચણવા ગઈ છે. કાલે 2 જ ઈંડા હતા, 3 છે. ગઈકાલે મેં જ્યારે જોયું ને ત્યારે 2 જ ઈંડા હતા અને આજે 3 ઈંડા થઈ ગયા છે. જો વાહડો છે, હવે એને કૂણા પત્તા આવ્યા છે. આપણે ક્યારેક ક્યારેક પાણીની પાઇપ મૂકી દઈએ છીએ એટલે. અને આની ઉપર જો હોલા, એમ હોલો પણ ઉડીને એ જાય. અને હોલાનો તો આવો તરપકડો જ માળો હોય. હોલાના માળામાં કાંઈ ન હોય, ઉતાવળું ઉડે તો ઈંડું હેઠું પડી જાય. હોલાએ પણ હોલાના માળામાં પણ એક ઈંડું દેખાઈ રહ્યું છે. એટલે તમે જો આપણે ઠંડકવાળું વાતાવરણ છે ને વાડીએ ફુવારાના હિસાબે, એટલે દરજીડો, કાળી દેવલી અને આ ઝાડ ઉપર હોલો, આ ત્રણેય વસ્તુએ અહીંયા માળા કરી અને ઈંડા મૂક્યા છે. અને ત્રણેય માળાની અંદર ઈંડા છે જ તે. ઓલા દરજીડાને તો હોય એટલા સાચા, આપણે જોઈ નથી ક્યાં. અને હોલાનું એક ઈંડું દેખાય છે અને ઓલી કાળી દેવલી રહી એના 3 ઈંડા છે. તો જો આવા કાંઈક ઝાડ બાડ વાવજો તો આપણે હારે પક્ષી પણ આપણી હારે રહે. અને ચકલાનો માળો બાંધ્યો હશે ને, ચકલા હોય તેને ઈંડા મૂકી દીધા છે. અને એવા બધા બચ્ચા થશે એટલે આવશે ચણ લેવા. સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ. તમારે પણ આવો ફોલ્ડિંગ તબેલો હોય તો તમે પણ ફોગર સિસ્ટમ ગોઠવી શકો છો, જેના હિસાબે ગાયોનો ફરજો ઠંડો રહે. અને આવા ઝાડ વાવેલા હશે તો પક્ષીઓ પણ માળો બાંધશે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.